કેમ છો મિત્રો? મજામાં? તો ફરીથી મળ્યા છીએ આપણે નવા લેક્ચર સાથે. સૌપ્રથમ આપ સૌનું સ્વાગત. નવા લેક્ચરમાં આજનો નવો ટોપિક નવો છે ઇનડેફિનેટ પ્રોનાઉન્સ. નવો છે નથી, આપણા માટે એ નવો ટોપિક નથી, એ ઓલ્ડ છે. ઓલ્ડ શા માટે? કારણ કે ઇનડેફિનેટ પ્રોનાઉન્સ આગળ પણ આપણે શીખીને આવ્યા છીએ, બરાબર છે? તો તમને યાદ હશે એવરીથિંગ, એવરીવેર, બરાબર, એવરીવન, સમથિંગ, સમવેર, સમવન, બરાબર. પછી એનીવન, એનીબડી, એનીથિંગ, ઇનડેફિનેટ પ્રોનાઉન્સ યાદ છે ને? ઓકે. પછીના કોમન ઇનડેફિનેટ પ્રોનાઉન્સ આપણે શીખ્યા હતા. કયા કયા હતા એ? હા, એક ટ્રાયેંગલ આપણે દોર્યો તો અને બંને બાજુ આપણે એની વાત કરી હતી, કાઉન્ટેબલ અને અનકાઉન્ટેબલ. યાદ છે ને? હા. તો મેની, સમ, અ ફ્યુ, ફ્યુ. અને આ બધું શું હતું? મચ, સમ, અ લિટલ અને લિટલ. અને ઝીરો હોય તો એના માટે શું વાપરતા હતા આપણે? યસ, નન અથવા નથિંગ. આ વાત આપણે કરી હતી અને ટ્રાયેંગલ દ્વારા એ સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો. તો એ હતા એક હતું કાં તો કાઉન્ટેબલ માટે હતું અને એક અનકાઉન્ટેબલ માટે હતું. અને પછી બેઝ ઓફ ધ ટ્રાયેંગલ એટલે એ ત્રિકોણના પાયામાં મેં તમને પ્રોનાઉન્સ લખીને આપ્યા હતા. એની ચર્ચા આજે આપણે કરવાની છે, જેની આપણે વાત ગયા લેક્ચરમાં છોડી હતી, અધૂરી હતી. અને ખૂબ અગત્યનો ટોપિક છે અને વારંવાર એ પૂછાય છે અલગ અલગ રીતે. અને બીજું, જે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે એના માટે પણ આ ખૂબ અગત્યનો ટોપિક છે. વારંવાર પૂછાય છે અને સૌથી વધારે કન્ફ્યુઝિંગ હોય એવો આ ટોપિક છે. મેં શું કીધું? કન્ફ્યુઝિંગ હોય એવું, પણ ખરેખર નથી. અને આજે હું તમને ગેરંટી આપું છું કે આ કન્ફ્યુઝન તમારામાંથી દૂર થશે. ક્લિયર છે? વાત કરવાની છે ઓલ, એવરી અને ઈચ. ઓલ, એવરી અને ઈચ એ છે કેવા પ્રોનાઉન્સ? કેવા પ્રોનાઉન્સ છે? ઇનડેફિનેટ પ્રોનાઉન્સ. પણ ઘણા ગ્રામર એને એડજેક્ટિવ પણ કહે છે. શું કહે છે? એડજેક્ટિવ્સ. કેમ એડજેક્ટિવ કહે છે? યસ, કારણ કે નામની પહેલા વપરાય છે એટલે એડજેક્ટિવ પણ કહેવાય, બરાબર. અને નામની જગ્યાએ વપરાય તો એ પ્રોનાઉન્સ કહેવાય. ક્લિયર? નામની પહેલા વપરાય તો એડજેક્ટિવ અને નામની જગ્યાએ વપરાય તો એ પ્રોનાઉન્સ. ક્લિયર? પણ ઇનડેફિનેટ છે. ક્લિયર છે? તો આગળ વધીએ અને સમજીએ કે આ ત્રણ જ કેમ મેં આજે પ્રોનાઉન્સ લીધા છે. કારણ કે આ ત્રણેય જે છે એ મોટા ભાગે એક સરખા હોય એવું વર્તન કરે. કેવું વર્તન કરે? એક સરખા હોય એવું વર્તન કરે. કેવી રીતે એક સરખા હોય વર્તન કરે? આનું જે બીજા નંબરનું જે મુદ્દો જે છે એને બરાબર વાંચો તો ખ્યાલ આવે. કોના માટે વપરાય છે? યસ, તમે બરાબર વાંચ્યું છે. એ સમૂહ માટે વપરાય છે. એટલા માટે થોડું કન્ફ્યુઝિંગ લાગે, પણ આજે તમારી બિલકુલ બધી જ કન્ફ્યુઝન દૂર કરવાનો છું. તો આગળ વધીએ. ઓલ જે છે એ એનું ગુજરાતી એવું થાય બધા અથવા બધું. બધા અથવા બધું. બધા એટલે કાઉન્ટેબલ નાઉન્સ એની પછી આવવું જોઈએ, એટલે કે ગણી શકાય એવી વસ્તુઓ. તમને ખબર છે ને ગણી શકાય એવી વસ્તુઓ અને બીજી છે ન ગણી શકાય એવી વસ્તુઓ. તો ગણી શકાય એવી વસ્તુઓ અથવા વ્યક્તિઓ અથવા પદાર્થ એની સાથે આપણે વાપરીશું બધા, અને ન ગણી શકાય એની માટે વાપરીશું આપણે બધું. પણ એક અહીંયા શરત લખી છે, એ બધું જ 100% બધું જ, કઈ એમાં બાકી નહીં. બરાબર છે? સમજો કે દાખલા તરીકે this is a class. આ વર્ગખંડ છે, ક્લાસરૂમ. બરાબર? This is a classroom. હવે ક્લાસરૂમ ની અંદર 100% પ્રેઝન્ટ હોય સ્ટુડન્ટ્સ ની, તો આપણે વાપરીશું all. 100% present of all the students. તો આપણે વાપરીશું all. એટલે all જ્યારે વાપરીએ તો 100% બધું જ, કંઈ બાકી નહીં. બીજું અગત્યનું અહીંયા સમજો કે સમૂહ માટે વપરાય છે. આનું આ ગુજરાતી કીધું, સમૂહ માટે વપરાય છે
અને આ પાછું એટલું જ જરૂરી છે, મોટા સમૂહ માટે વપરાય છે. શેની માટે વપરાય છે? મોટા સમૂહ માટે. તો એવું અહીં પણ છે, જુઓ તો એવરી માટે પણ. આને બેને કમ્પેર કરજો. બેને એટલા માટે કમ્પેર કરવાના કે બેના મતલબ મોટા ભાગે એક સરખા થાય છે. બંનેના ઉપયોગ પણ મોટા ભાગે એક સરખા થાય છે. સમજો, અહીંયા બધા બધું અને અહીંયા ગુજરાતીને શું કહ્યું છે? દરેક. મોટા સમૂહ માટે વપરાય છે. સમૂહ 3 થી મોટો હોવો જોઈએ. આ જે સમૂહ જે છે એ 3 થી મોટો હોવો જોઈએ. એટલે એક એવી વસ્તુ આપણે સમજી શકાય કે બે માટે વપરાય નહીં. બે માટે નહીં વપરાય. 3 હોય તો જ ચાલે ભાઈ. ઓલ નો ઉપયોગ 3 થી મોટો સમૂહ, એટલે 3 થી પછી તમે કરોડો અરબો જે કંઈ પણ લઈ શકો તમે, પણ 3 થી ઓછા નહીં, તો જ આપણે ઓલ નો ઉપયોગ કરી શકીએ. ક્લિયર છે? એટલે સુધી બધા બધું સમૂહ માટે વપરાય છે. મોટા સમૂહ માટે વધારે યોગ્ય છે. સમૂહ 3 થી મોટો હોવો જોઈએ અને 2 માટે વાપરવાનું નહીં. હવે આ અગત્યનું છે, આ સમજો બધા જ. અહીં ફેર પડશે ઓલ અને એવરી નો. આ બે માટે ન વપરાય, એવરી માટે પણ 2 માટે નહીં વાપરીએ. એવરી અને ઓલ વચ્ચે એક જ ફેર. This is a major difference. બાકી ક્યાંય એ અલગ પડતું નથી. ઓલ સાથે નામ બહુવચન આવશે. શું આવશે? ઓલ સાથે નામ બહુવચન. જ્યારે એવરી સાથે નામ શું આવશે? એકવચન. આ બરાબર સમજી લેજો. આ એક જ ડિફરન્સ છે જે ઓલ અને એવરી ને અલગ પાડે છે. હવે નામ તો તમે શીખીને આવ્યા છો આગળ. નામ એકવચન, નામ બહુવચન, બરાબર યાદ છે ને? તો નામ બહુવચન વાપરવું પડશે. કોની સાથે? ઓલ સાથે. અને બહુવચન નામ કઈ રીતે થાય એની પણ સમજ આપણે મેળવી લીધી છે. 9 નિયમો બહુવચન નામના શીખ્યા હતા. યાદ છે ને? હા, તો એનો ઉપયોગ અહીં આવશે. મેં વારંવાર કીધેલું છે કે ઇંગ્લિશને તમે સ્વતંત્ર રીતે નહીં ભણી શકો. દરેક ટોપિક એ સંકળાયેલો છે આ રીતે. તમે એવું ના કહી શકો સાહેબ મને ખાલી પ્રોનાઉન શીખવાડો. તો પ્રોનાઉન ની અંદર એ નામ આવે. તમે એવું ના કહી શકો કે મને ખાલી વર્બ શીખવાડો, કારણ કે વર્બ ની અંદર પણ પ્રોનાઉન અને નામ આવે. કારણ કે વાક્ય છે એ બધાના મિશ્રણથી એ બને. કોઈ પણ એકથી એ ચાલી શકે નહીં. એટલે આ બરાબર મગજમાં ક્લિયર રાખજો. દરેક ટોપિક એટલો જ અગત્યનો છે. ભલે સામાન્ય હોય કે આલ્ફાબેટ હોય, બરાબર? તો એ આલ્ફાબેટ ને પણ અહીં આપણે સાથે લઈને ચાલવાના છે. તો ક્લિયર થઈ ગયું હશે. તો નામ બહુવચન, અહીં નામ એકવચન. એક જ મેજર ડિફરન્સ. બીજો મેજર ડિફરન્સ એવો છે કે ઓલ સાથે ઓફ વાપરી શકાય. ઓલ સાથે ઓફ વાપરી શકાય અને એવરી સાથે ઓફ વાપરી શકાતું નથી. એવરી ઓફ એવું કહી શકાય નહીં. ઓલ ઓફ કહી શકાય. પણ ઓલ ઓફ આવે તો એક શરત એવી છે કે ઓલ ઓફ સાથે નામ બહુવચન આવે. ઓકે? અને એક આ છે પ્રોનાઉન. તમને યાદ હોય તો આ શીખી આવ્યા છો તમે. યુ, અસ અને ધેમ. આ કેવા પ્રોનાઉન છે? યાદ છે તમને? all of you, all of us, all of them. તો આ પ્રોનાઉન છે ઓબ્જેક્ટ પ્રોનાઉન છે. ઓબ્જેક્ટ પ્રોનાઉન પણ એ સાથે સાથે કેવા છે? બહુવચન. ઓબ્જેક્ટ પ્રોનાઉન અને એ પણ કેવા? બહુવચન. એકવચન નહીં. ઓબ્જેક્ટ પ્રોનાઉન બહુવચન. બરાબર યાદ રાખજો. ઓબ્જેક્ટ પ્રોનાઉન બહુવચન આવવા જોઈએ all of સાથે. બે રસ્તા છે all of સાથે શું આવી શકે? એક all of નામ બહુવચન અને બીજું all of પ્રોનાઉન અને એ પણ ઓબ્જેક્ટ બહુવચન. એટલે બંને રીતમાં એ બહુવચન આવવા જોઈએ. સમજાય છે ને મિત્રો? આના ઉદાહરણ હમણાં આપણે જોઈએ. આની મર્યાદા છે બોર્ડની, પણ પહેલા આને શા માટે વાપરીએ છીએ ને સમજી લઈએ બરાબર, અને પછી ઉદાહરણ ઉપર જઈએ. એટલે બરાબર સમજીને આજે આપણે આ લેક્ચર પૂરો કરવાનો છે. એવરી. હવે અહીં મેં કાંઈ મૂક્યું નહોતું, લખાણ કર્યું છે. અહીં લખ્યું છે અને મૂક્યું પણ છે. દરેક,
સમૂહ માટે વપરાય છે. અહીં સુધી આપણે જોયું કે બંને કોમન છે. અહીંથી એ અલગ પડે છે. નામ એકવચન વપરાય છે અને પ્રોનાઉન એવરી, હી, એવરી, શી એવું આપણે કહી શકાય નહીં. એટલે એક જ શરત હશે, નામ એકવચન વપરાવું જોઈએ. હવે જે ત્રીજો જે છે એને બરાબર સમજજો કે કઈ રીતે અલગ પડે છે આ બંનેથી. આ બંને એક રીતે જોઈએ તો બંને સરખા. એક જ ફેર પડે છે કે ઓલ સાથે નામ બહુવચન આવે અથવા પ્રોનાઉન પણ બહુવચન આવે. એવરી સાથે નામ કેવું આવશે? એકવચન. આટલો જ ફેર છે બંને વચ્ચે. બધા અને દરેક એવો મતલબ થાય. પણ આ જે છે એ પ્રત્યેક એટલે આ જે છે સ્વતંત્ર એકમ છે. સ્વતંત્ર એકમ, દરેક વ્યક્તિગત અલગ છે એવું આપણે સમજવાનું છે. સમૂહમાં પણ વ્યક્તિગત સભ્ય માટે આપણે વાપરવાનું છે. એટલે કોઈ એક હોય એ દરેક જે છે એકબીજાથી કેવું છે? અલગ છે એવું આપણે સમજવાનું છે. all the students એવું કહી શકાય. all the students જ્યારે હું કહું છું ત્યારે ક્લાસરૂમના 100% સ્ટુડન્ટ. શું વાક્ય બન્યું? all the students. અહીં every student શું વાપરીશું? every student. અહીં નામ કેવું આવવું જોઈએ? એકવચન. એટલે every સાથે શું આવશે? સ્ટુડન્ટ. all સાથે શું આવશે? સ્ટુડન્ટ્સ. બહુવચન. અને બ્લેક થી લખી દઉં એટલે વધારે યોગ્ય રહેશે. સ્ટુડન્ટ્સ બહુવચન અને અહીંયા સ્ટુડન્ટ્સ એકવચન. આખે પણ અહીં શું થાય છે કે નાના સમૂહ માટે યોગ્ય છે અને નામ કેવું આવવું જોઈએ? એકવચન. એટલે each student. એટલે આ પ્રત્યેક વિદ્યાર્થી, each student વ્યક્તિગત સભ્ય તરીકે વપરાય. સમૂહનો આખા સમૂહનો નિર્દેશ ન કરે. અહીં સમૂહનો નિર્દેશ કરે પણ સમૂહમાં વ્યક્તિગત પોતે અલગ છે એવું આમાં દર્શાવાય. સમજો. બીજું, બે માટે વાપરી શકાય. બે માટે વાપરી શકાય. આ બંને બે માટે વાપરવાની સદંતર મનાઈ છે. જ્યારે બેની જ વાત કરવી હોય તો આપણે કયા ઇનડેફિનેટ પ્રોનાઉન નો ઉપયોગ કરવાનો? each નો. all અને every બે માટે વાપરી શકાતું નથી એવી આપણે આગળ વાત કરી. બીજું, નાના સમૂહ માટે વધુ યોગ્ય છે. કેવો સમૂહ? સ્મોલ ગ્રુપ, બિગ ગ્રુપ. બંને બિગ ગ્રુપ, લાર્જ ગ્રુપ, સ્મોલ ગ્રુપ. અને each સાથે ઓફ આવી શકે. each ઓફ, every ઓફ આવે નહીં. all ઓફ આવે પણ all ઓફ પછી નામ બહુવચન તો અહીંયા નામ કેવું છે? એકવચન. ક્યાં ક્યાં ફેર આવે છે બરાબર સમજો. each સાથે નામ કેવું છે? એકવચન. all ઓફ સાથે નામ કેવું છે? બહુવચન. each ઓફ સાથે પ્રોનાઉન જે છે વપરાય આ પાછું થોડું અલગ પડશે. ઓબ્જેક્ટ પ્રોનાઉન્સ છે જોજો. ઓબ્જેક્ટ પ્રોનાઉન અને એ પણ કેવા? બહુવચન. જો પ્રોનાઉન વાપરો છો each ઓફ સાથે તો એ બહુવચન વપરાય. અહીં બહુવચન વપરાય. અહીં પણ અહીંયા વર્બ કેવું હશે? બહુવચન. બહુવચન પ્રમાણેનું વર્બ હશે. પણ અહીંયા વર્બ જે છે એ એકવચન પ્રમાણે. each of પછી you આવ્યું તો each of the student, each of you read the paragraph એવું આપણે કહી શકાય. એક્ઝામ્પલ્સ હમણાં હું લઉં છું પણ ત્યાં સુધી આ સમજ છે એ બરાબર ક્લિયર રાખજો. શું ફેર પડે છે? આ બંને એક સમાન છે. ફેર ક્યાં પડે? all સાથે નામ બહુવચન અથવા પ્રોનાઉન બહુવચન. every સાથે નામ એકવચન જ આવશે. બંને એક રીતે સરખા. આ
સ્વતંત્ર એકમની વાત કરે છે, બધા અલગ છે એકબીજાથી એવી આપણે વાત કરવાની છે. અને નાના સમૂહ માટે વધુ યોગ્ય છે, બે માટે વાપરી શકાય. જો નામ વાપરવું હોય ઈચ ઓફ સાથે તો નામ એકવચનમાં વપરાય, અને જો પ્રોનાઉન વાપરવું હોય ઈચ ઓફ સાથે તો પ્રોનાઉન, એ પણ ઓબ્જેક્ટ પ્રોનાઉન, એ પણ કેવી રીતે વાપરવાના? એક થી વધુ, એટલે કે ઓબ્જેક્ટ પ્રોનાઉન બહુવચનનો ઉપયોગ થાય. સમજાય છે? એક ઉદાહરણ હું આપી દઉં. દાખલા તરીકે ક્લાસરૂમની અંદર મારે પેન વેચવી છે. પેન્સ બહુવચન. તો એક રસ્તો એવો છે કે હું પેન મૂકી દઈશ અને પછી કહીશ કે બધા લઈ લો. અને એક અર્થ એવો થાય કે બધા પેન મેળવી લે. બરાબર? બીજો એવો થાય કે બધાને એકને હું કહીશ એટલે બધાને આમ સર્ક્યુલેટ થઈ જાય પેન. અને ત્રીજો રસ્તો એવો છે કે હું જઈશ વ્યક્તિગત રીતે દરેક સ્ટુડન્ટ પાસે, પ્રત્યેક સ્ટુડન્ટ પાસે અને પેન આપીશ. ત્રણ રસ્તે હું પેન આપી શકું. તો એક જણાને જઈ અને પેન આપું છું. દાખલા તરીકે 25 સ્ટુડન્ટ્સ છે કે 50 સ્ટુડન્ટ્સ છે, તો 50 સ્ટુડન્ટ પાસે જઈ અને વ્યક્તિગત રીતે એને હું પેન આપું, તો એ માટે મારે વાપરવું પડે ઈચ. અને સામૂહિક રીતે બધાને હું આપી દઈશ તો કાં તો હું વાપરીશ ઓલ અથવા એવરી. બીજું એક ઉદાહરણ આપું. ફોર એક્ઝામ્પલ, અહીં આ જે ક્લાસ જે છે એ બધા જોઈ રહ્યા છે એક સાથે. બરાબર? પણ એક રીતે જુઓ તો એ વ્યક્તિગત રીતે દરેક જગ્યાએ જોઈ રહ્યા છે. સમજાય છે? All the students watch the class. All the students watch the class. Every student watches the class. Each student watches the class at home. એટલે આ સમજો બરાબર કે આ કઈ રીતે અલગ પડે છે. આ વ્યક્તિગત રીતે આપણે સમજવાની વાત છે અને આ સમૂહની રીતે સમજવાની વાત છે. તો એટલે સુધી તમને સમજાયું હશે. તો પહેલું કામ હવે કરવાનું છે કે આ જે બોર્ડમાં રહેલું જે કામ છે એ તમારે સરસ રીતે તમારી નોટબુકની અંદર આ જ રીતે લખી જવાનું છે. તમારી નોટબુકના 3 ભાગ કરી શકો છો અને આ જેમ આપણે કમ્પેર કરીએ છીએ ને, તુલના કરીએ છીએ, તફાવત નોંધીએ છીએ, એ જ રીતે લખવાનું છે. એટલે ભવિષ્યમાં જ્યારે તમારે વાંચવું હોય તો આ જે તફાવત છે એ તમને ખ્યાલ આવે કે આ આટલી રીતે ઓલ, એવરી અને ઈચ અલગ પડે છે. અને એની નીચે જ એના એક્ઝામ્પલ આપણે લખીશું. પણ પહેલા આપણું કામ છે એ બોર્ડ વર્કને લખવાનું. તો ચાલો જોઈએ થોડા એક્ઝામ્પલ્સ. અંદાજે 10 જેવા એક્ઝામ્પલ્સ અમે લખ્યા છે. તો જોઈએ એક પછી એક આ દરેક એક્ઝામ્પલ્સ એમાં આપણે શું મૂકી શકાય. દરેક ખાલી જગ્યામાં આવી શકે ઓલ, એવરી અને ઈચ. આ 3 થી જ આ ખાલી જગ્યા આપણે પૂરવાની છે. પહેલી ખાલી જગ્યા વાંચીએ. Dash students are clever. Dash એટલે કે ખાલી જગ્યા સ્ટુડન્ટ્સ આર ક્લેવર. બહુ સરળતાથી સમજી શકાય કે ખાલી જગ્યા પછી આવેલો શબ્દ એટલે કે નામ એ કેવું છે? બહુવચન છે. ખાલી જગ્યા પછી આવેલું નામ બહુવચન છે. એટલે બહુવચન હોય તો એક જ શરત આવી શકે, ખાલી જગ્યાની અંદર આપણે મૂકવાનો છે જવાબ માત્ર ને માત્ર. જો હું સાચું સમજતો હોઉં તો તમે બધા વિચારી રહ્યા છો all. Yes, you are right friends, it is all. All the students are clever. એવું ને એવું જ બીજું વાક્ય બનાવ્યું છે પણ એમાં એક નાનો એવો ફેરફાર કર્યો છે. Dash student is clever. Is એટલે એક વચન થયું અને બીજું અહીંયા સ્ટુડન્ટ પણ કેવું છે? નામ એક વચન. તો આ શરતમાં આપણે અહીં મૂકવું પડે. શું મૂકવું પડે? યસ, એવરી મૂકવું પડે. ત્યાં ખ્યાલ આવ્યો? ઓલ અને એવરી ઓલમોસ્ટ સેમ. ફેર પડે છે
અહીં ક્રિયાપદ બહુવચન છે, અહીં ક્રિયાપદ એકવચન છે. એની અસર આગળથી આવી છે. નામ બહુવચન છે, અહીં નામ એકવચન છે. સમજાય છે? બંને ઓલ અને એવરી બંને એક સરખા, ખાલી ફેર શું પડે છે? નામ એકવચન અને નામ બહુવચન. ક્લિયર? ત્રીજું વાક્ય જુઓ. There are two students. There are two students. કેટલા વિદ્યાર્થીની વાત છે? બે. તો બે માટે વપરાતું સર્વનામ તો એક જ છે. કયું? each. તો શું થાય? There are two students. Dash of them has a paper. શું આવશે? each. પ્રોનાઉન બહુવચન છે પણ વર્બ એકવચન છે. સમજાયું હશે? બેની જ વાત થઈ છે. બેની વાત થાય ઓલ એવરી ઈચ માં તો ઈચ જ વપરાય. She will meet dash of you personally. Personally એટલે વ્યક્તિગત મળવાની વાત થઈ છે. તો એ જે છે she એ વ્યક્તિગત મળશે તમને બધાને. તો શું આવવું જોઈએ? personally વ્યક્તિગત રીતની વાત છે. તો she will meet, તો હું અહીંયા મૂકીશ each. અને મને પણ એવું લાગે છે તમે પણ each વિચારતા હશો. સમજાણું? વ્યક્તિગત વાત છે. all of them, all of you personally ન કહી શકાય. જોઈએ નંબર 5. dash the soldiers are tired. ખાલી જગ્યા પછી શું આવ્યું છે? નામ બહુવચન, ક્રિયાપદ પણ બહુવચન, બંને બહુવચન છે એટલે હું તો મૂકી દઈશ ભાઈ all, કંઈ પણ વિચાર્યા વગર. કેમ? ખાલી જગ્યા પછી નામ બહુવચન અને સાથે સાથે ક્રિયાપદ પણ બહુવચન, એક જ આન્સર આવે all. I have checked dash bag. નામ કેવું છે? નામ એક વચન હોય એવું લાગે છે મને. બેગ્સ નથી આપ્યું, બેગ જ આપ્યું છે. તો શું કરીશું? I have checked dash bag એક વચન છે તો હું મૂકીશ every bag. જો કદાચ એવું લાગે કે બે સ્ટુડન્ટનો જ ક્લાસ હોય, જે શક્ય નથી, તો ઈ જ આવી શકે. પણ અહીં ક્લાસ તો મોટા ભાગે મોટો જ હોવો જોઈએ. મોટા સમૂહની વાત છે. ઇન ધ ક્લાસ, તો ક્લાસ તો આપણે કહી શકાય મોટો જ હોય તો આપણે શું મૂકીશું? એવરી. ધારો કે હું એક ફેરફાર કરું છું, અહીંયા બેગ્સ કરી નાખું છું, તો શું જવાબ આવે? ઓલ આવે. એક જ ફેરફાર. સમજાયું હશે? ડેશ પેશન્ટ ઇઝ ગિવન મેડિસિન. એક તો અહીં પેશન્ટ આપ્યું છે અને એક ઇઝ આપ્યું છે. હવે જ્યારે મેડિસિન આપવાની વાત આવે તો મેડિસિનને કઈ આપણે ઘા કરી નાખી ન દઈએ, બધા લઈ લેજો એમ. શું કરવું પડે? દવા. કોઈ નર્સ હોય અથવા ડોક્ટર હોય તો એ દવા કઈ રીતે આવે? વ્યક્તિગત જઈને આપે. લો આ દવા લઈ લો. પેશન્ટ, દર્દી વ્યક્તિગત જઈ અને એ દવા આપશે. બરાબર? આમ થ્રો કરીને નહીં, ચાલો લઈ લો, બધા લઈ લો દવા, દરેક લઈ લો દવા, એવું ન કહી શકાય. એટલે વ્યક્તિગત વાત આવે તો આપણે અહીં વાપરીશું each. Each patient is given medicine. ધારો કે નાનો એવો ફેરફાર હું કરું છું, પેશન્ટ્સ કરી દઉં છું અને અહીં આર કરી દઉં છું, તો મારો જવાબ શું આવશે? ભાઈ બધાને દવા અપાઈ ગઈ છે. અપાઈ ગયા પછીનું સ્ટેટમેન્ટ પણ આપવાની હોય તો આપણે પર્સનલી વ્યક્તિગત રીતે થાય એટલે ઈજ થવું જોઈએ. ક્લિયર? The student will teach dash topics. ટોપિક્સ કેવું છે? બહુવચન નામ. બહુવચન નામ હોય એટલે હું કઈ વિચારતો નથી, ઓલ જ મૂકી દઉં છું. હવે જુઓ નંબર 9. dash dancer is happy on the stage. ડાન્સર એકવચન, is એકવચન. સ્ટેજ ઉપર ડાન્સર્સ જે છે એની જે સ્માઈલ તમે એક સાથે જોઈ શકાય કે ભાઈ ખુશ છે, બધા જ ખુશ છે, હેપી છે. they are happy. બરાબર? એટલે અહીં હું મૂકીશ every dancer is happy on the stage. ધારો કે હું અહીંયા ડાન્સર્સ કરી દઉં છું, આર કરી દઉં છું, તો શું જવાબ આવશે? all.
ઈચ મૂકીએ તો શું થાય કે દરેકની સ્માઇલ અલગ અલગ છે એવું આપણે રાખી શકાય. ઈચ ડાન્સર ઇઝ હેપી એટલે વ્યક્તિગત રીતે ખુશ છે, સામૂહિક રીતે નહીં એવો અર્થ થાય જ્યારે તમે ઈચ વાપરો તો એવું તો ન કહી શકાય ને કે વ્યક્તિગત રીતે ખુશ છે, આની ખુશી આટલી ટકા છે, આની ખુશી આટલા ટકા છે, આની ખુશી આટલા ટકા છે, એવું ન કહી શકાય ને. ખુશ છે સમૂહમાં એવું કહી શકાય. ચાલો, the chief guest gives medals to dash winner. શું આપવાની વાત છે? મેડલ્સ. ચીફ ગેસ્ટ આપશે મેડલ. વિનર પાછું એક વચન મૂકી દીધું છે એટલે કન્ફ્યુઝન. એક વચન હોય તો કાં તો આપણે વાપરી શકીએ એવરી, કાં તો વાપરી શકીએ ઈચ. હવે આમાં વાત છે મેડલ આપવાની. તો દાખલા તરીકે તમારી સ્કૂલની અંદર એન્યુઅલ ડે છે, તો હવે એન્યુઅલ ડે ની અંદર તમે મેડલ્સ કઈ રીતે આપો? એક સાથે તો મળે નહીં ને. કઈ રીતે? એક એકને જઈ અને ચીફ ગેસ્ટ છે અથવા જે સ્ટેજ ઉપર લઈને આવશે સ્ટુડન્ટને અને એને મેડલ પહેરાવશે જે વિનર છે. તો શું થવું જોઈએ? પર્સનલી, વ્યક્તિગત. સાચું ને? યસ. તો મારો જવાબ અહીંયા છે ઈચ, અને તમને પણ સમજાવ્યું હશે કે શા માટે ઈચ છે. તો ક્લિયર થાય છે? ઓલ, એવરી અને ઈચ. શરૂઆતમાં મેં તમને કીધું હતું કે ભાઈ આ ઓલ, એવરી અને ઈચ ઓલમોસ્ટ સેમ છે, પણ આજે એનો હું ડિફરન્સ તમને સમજાવી દઈશ. તો પહેલા આપણે એના ડિફરન્સીસ અને નિયમો સમજ્યા, અને પછી સમજ્યા એના એક્ઝામ્પલ્સ, અને હવે પછી આવશે પ્રેક્ટિસ જે વર્કશીટની અંદર તમને મળશે આ લેક્ચરના અંતે તમારા ગ્રુપની અંદર. તો એ વર્કશીટ તમારે કમ્પ્લીટ કરવાની છે ઓલ, એવરી અને ઈચ સાથે. તો આ ટોપિક તમને સમજાયો હશે એવી હું આશા રાખું છું. તો હવે પછી આપણે મળીશું નવા લેક્ચરમાં નવા ટોપિક સાથે. નવો ટોપિક તો નથી મિત્રો, કારણ કે પાછું હજી આપણે ચર્ચા કરવાની છે ઇનડેફિનેટ પ્રોનાઉનની. ઇનડેફિનેટ પ્રોનાઉન એકવચનમાં આપણે સમજ્યા, સમૂહ માટે સમજ્યા, અને હવે સમજવાના છે બે માટે. તો હવે ઇનડેફિનેટ પ્રોનાઉન્સ આપણે મળીશું એની સમજ સાથે. તો ત્યાં સુધી આવજો.